કાલનો મારો અનુભવ. પહેલાંય હું આ બધું કામ કરતો, પણ મને આ બધું દેખાતું નહીં, કેમ કે મારે બધી બાજુથી ઇન્કમ આવતી એટલી. અત્યારે મારી પાસે પૈસા નહોતા અને મને ઇઝી કામના વધારે પૈસા મળ્યા, અને હાર્ડ વર્ક કર્યું તોય મને એના ઓછા પૈસા મળ્યા. હેલો ફ્રેન્ડ, હું છું પ્રકાશ મકવાણા અને આપણા સેમિનારના ફરી એક નવા એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે આપણે કામ કઈ જગ્યાએ કરવું જોઈએ, જેથી કરીને આપણને વેલ્યુ પણ મળે અને સારી ઇન્કમ પણ મળે. વેલ્યુ એટલે કે આબરૂ અને ઇન્કમ એટલે કે આવક. હવે કાલે હું એડવર્ટાઇઝમેન્ટનું શૂટિંગ કરવા ગયો હતો અને વિડીયો એડિટિંગ કરીને મારે એ બેનને આપી દેવાનો હતો. એ વિડીયો શૂટિંગ અને એડિટિંગ કરવામાં મારે ખર્ચો કાંઈ ન થાય, જે મારી માઇન્ડની, મારા મગજની મહેનત જોવે એ મારે મહેનત કરવી પડે. ખર્ચો થાય 50 રૂપિયા પેટ્રોલનો, બીજો કાંઈ ખર્ચો નહીં. હવે આ એડવર્ટાઇઝમેન્ટનું શૂટિંગ પૂરું થયું, એ બધું કામ પૂરું થયું એટલે દુકાનવાળા ભાઈએ કીધું કે મારે બેનર લગાડાવવું છે, પણ કોઈ લગાડી દેતું નથી. દુકાનની ઉપર જે પોસ્ટર મારવાનું હોય ને એને બેનર કહેવાય. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, હું લગાડી દઉં તમને, અને મારે કામની જરૂર હતી. એટલે મેં કીધું કાંઈ આપણે ચોખવટ નથી કરવી, કેટલા આપશો, હું આપશો કાંઈ. એટલે મેં કાંઈ એવી ચોખવટ ન કરી. એટલે મેં કીધું કાંઈ વાંધો, આપણને જે કાંઈ મળે એ મળશે તો ખરું ને. એટલે એ ભાવનાથી મેં કામ કરી દીધું, બેનર લગાડી દીધું. છેલ્લે અંતે મને દાદાએ પૂછ્યું કે કેટલા દેવાના. એટલે મેં કીધું જે દેવું હોય આપો. એટલે મને દાદાએ 100 રૂપિયા આપ્યા. એટલે મેં કીધું એક કામ કરો દાદા, મને આ 100 રૂપિયા નથી જોતા, મને એક ટી શર્ટ આપી દો, કેમ કે મારી પાસે છે ને દિવાળીની ખરીદી કરવાના પૈસા નથી. એટલે દાદા કહે કાંઈ વાંધો નહીં, ટી શર્ટ લઈ લે. એટલે ટી શર્ટ મને આપ્યું. એટલે આમાં આપણને એટલી ખબર પડે, અહીંયા સાઈડમાં તમને વિડીયો દેખાય કે મેં વિડીયો શૂટિંગમાં અને વિડીયો એડિટિંગમાં મારે કાંઈ મહેનત ન થાય. વિથિન કે અડધી કલાક, 10-15 મિનિટ શૂટિંગનું કામ હોય ને 10-15 મિનિટમાં મારે વિડીયો એડિટિંગ થઈ જાય, બરાબર. એટલે અડધી કલાકમાં મને 300 રૂપિયા કમાઈ શકું. મારામાં આવડત હોય અને હું સાચી દિશામાં કામ કરું ને, જ્યાં મારી સ્કિલ હોય એ દિશામાં કામ કરું ને, તો મને સારી એવી ઇન્કમ મળે અને સારી એવી વેલ્યુ પણ મળે. દાખલા તરીકે હું કેમેરો લઈને, મારા સ્ટેન્ડ ને મારું જે કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એ લઈને જાઉં તો કોઈ પણ વ્યક્તિ એમ કહે કે ભાઈ નહીં, એ ફોટોગ્રાફર છે. હવે હું એક ઘોડો લઈને જાઉં, તમે સાઈડમાં જોજો વિડીયો, લારી લઈને હું ઘોડો લેવા જાઉં, એમાં મારી કઈ રીતની વેલ્યુ થાય નક્કી. એમાં મને કોઈ એમ તો ન કે ઓહો આવો આવો તમે લારી લઈને આવા, ભાઈ આપણું કાંઈ સ્વાગત તો કરવાનું નથી, કોઈ સારું માન તો આપવાનું નથી, એ તો લારીવાળો છે એમ, બરાબર. એટલે ફોટાવાળા નહીં એ રીતે આપે, પણ અમુક જગ્યાએ, અમુક સ્ટેજની વાત કરું છું, અમુક જગ્યાએ એવી વેલ્યુ આપણને મળે ભાઈ ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીમાં, કે ભાઈ નહીં આપણને કાંઈ ઘટે નહીં. પણ લારીની વેલ્યુ હરેક જગ્યાએ લારીવાળો જ રહે. લારીવાળા ભાઈ એવા પછી કંઈ એમ કે હાલો ભાઈ બેહાડો ને ચા પાણી પાવો ને એવું બધું અમુક જગ્યાએ થાય, જે બહુ સારા માણસો હોય એ વેલ્યુ કરતા હોય. અને બીજી વસ્તુ એ કે એટલી મેં મહેનત કરી, છેલ્લે મને 100 રૂપિયાની ઓફર મળી. એટલી મહેનત કરી, એટલી વેલ્યુ નહીં આપણી એ કામમાં, કે લારી લઈને નીકળ્યા હોય તો આપણી વેલ્યુ તો થવાની જ નથી એકેય જગ્યાએ, મારા માનવા મુજબ તો નથી થવાની. અને છેલ્લે ઇન્કમ એ ઓછી. એટલે આપણી સ્કિલ, આપણી આવડતને આપણે ઓળખશું તો જ દુનિયામાં આપણે કંઈક આગળ આવી શકશું, આપણે કંઈક આબરૂ અથવા તો વેલ્યુ મેળવી શકશું અને સારી ઇન્કમ એટલે કે આવક મેળવી શકશું. દાખલા તરીકે સાપ નીકળ્યો હોય રસ્તે તો એને બધા મારે, અને એનો એ સાપ શિવલિંગ ઉપર નીકળ્યો હોય, શિવલિંગ ઉપર બેઠો હોય તો એને બધા દૂધ પાય. એટલે આપણે નક્કી કરવાનું છે કે આપણે કઈ જગ્યાએ બેસવાનું છે ને કઈ જગ્યાએ કામ કરીને આપણો ધંધો આગળ વધારવાનો છે. આપણામાં કઈ આવડત છે ને એ આપણે એકવાર ઓળખવાની છે, અને એ આવડતને પછી આપણે એવી જગ્યાએ વાપરવાની છે કે જ્યાં વેલ્યુ મળે અને પૈસા મળે, જ્યાં ઇજ્જત આબરૂ મળે અને ઇન્કમ મળે, પૈસા મળે. જો એ દિશામાં આપણે કામ કરશું તો અને તો જ આપણે ઇજ્જત સાથે પૈસા કમાઈ શકશું. બાકી બધા રિક્ષાવાળાએ પૈસા કમાય, એટલે ભલે કોઈ ધંધો નાનો નથી, અને 4 વ્હીલ ડ્રાઈવર પણ પૈસા કમાય, પણ બેયની વેલ્યુમાં ડિફરન્ટ હોય અને આવકમાં પણ ડિફરન્ટ હોય. 4 વ્હીલ વાળો ભાડું વધારે લે, રિક્ષાવાળો ભાડું ઓછું લે. એટલે આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે સમજો કે ભાઈ આપણે કઈ જગ્યાએ જવું છે, કઈ જગ્યાએ કામ કરવું છે, ક્યાંથી કેટલા આપણને પૈસા મળશે. મને આ આવડે છે તો અહીંયા એટલા પૈસા મળશે, અને જે મને આવડે છે એ કામ નથી કરતો ને બીજું કરવા જાઉં છું ત્યાં મને ઓછા પૈસા મળે ને આબરૂ નથી મળતી, તો એ કામ કરાય આપણે નહીં. જ્યાં સૌથી વધારે આપણને બેસ્ટ વેલ્યુ મળે, બેસ્ટ આબરૂ ઇજ્જત મળે અને સારા એવા પૈસા મળે એ જગ્યાએ, એ પ્લેટફોર્મ ઉપર કામ કરાય. બાકી જો આપણને ઇજ્જત આબરૂ ન મળતી હોય અને ઓછી મહેનતે ઓછા પૈસા અથવા તો વધારે મહેનતે ઓછા પૈસા મળતા હોય તો એ ધંધો આપણે કરાય નહીં.
બીજો આ ટોપિકમાં કે આ વિડીયોમાં કાંઈ કહેવાનું નથી. કાલનો મારો અનુભવ. પહેલાંય હું આ બધું કામ કરતો, પણ મને આ બધું દેખાતું નહીં, કેમ કે મારે બધી બાજુથી ઇન્કમ આવતી એટલી. અત્યારે મારી પાસે પૈસા નહોતા અને મને ઇઝી કામના વધારે પૈસા મળ્યા, અને હાર્ડ વર્ક કર્યું તોય મને એના ઓછા પૈસા મળ્યા. એટલે હવે જે કાંઈ હોય, આપણે કોઈને દોષ નથી દેતા, પણ ખરેખર આ દુનિયામાં આવી વેલ્યુ બધાય કામની થતી હોય છે કે તમારું ટેલેન્ટ હોય, તમારામાં કંઈક આવડત હોય તો તમને ઓછી મહેનતે વધારે પૈસા મળતા હોય, અને બાકી જો તમને કાંઈ ન આવડતું હોય, તમે ટૂંકમાં શિક્ષિત ન હો, તમને કાંઈ ખબર ન પડતી હોય, તો તમે ગમે એટલી વધારે મહેનત કરશો ને તોય તમને ઓછા પૈસા મળશે. બધા એમ કે રાત દિવસ મહેનત કરવાથી, રાત દિવસ જાગવાથી કે રાત દિવસ પરિશ્રમ કરવાથી આપણને પૈસા વધારે મળે. એવું નથી હોતું. જો એવું જ હોય ને તો સિક્યુરિટી ગાર્ડ હોય ને એ દુનિયામાં સૌથી પૈસાવાળો હોય, કેમ કે આખી રાત જાગતો હોય. એટલે દુનિયામાં એવું નથી. તમારી પાસે સ્કિલ ને આવડત હોય તો તમે ઓછી મહેનત, ઓછો સમયગાળામાં વધારે પૈસા કમાઈ શકો. સાથ સહકાર આપતા રહેજો અને યુટ્યુબ ચેનલ આપણી સબસ્ક્રાઈબ કરી નાખજો. ભારત માતા કી જય.